નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ચેપ્ટર 2 ટોટલ 13 માર્કનું આ પરીક્ષામાં બીજું ચેપ્ટર એસપીસીસી અંદર આ પૂછવાનું છે અને લાસ્ટ મિનિટ આપણે રિવિઝન કરવાના છે કે શું પૂછવાનું, કેવી રીતે છે અને ક્યાં કઈ જગ્યાએ છે એના વિશે આપણે કહે તો કે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવા તથા સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર. આ માર્ક જનરલ વિકલ્પ સાથે ચેપ્ટર 2 છે. જો એક તો એમસીક્યુ પૂછાશે, 2 માર્કનો એક પ્રશ્ન પૂછાશે વિભાગ સી અંદર. વિભાગ એ અંદર વિકલ્પ આવી ગયો અને વિભાગ એફ અંદર 5 માર્કના 2 પત્ર, એટલે આ થઈ ગયા 10 માર્ક, બરાબર. આ 2, 10 ને 2 12 ને આ 1 માર્ક, એટલે કે ટોટલ 13 માર્કનું પરીક્ષામાં પૂછાય છે આ ચેપ્ટરમાંથી. તો આપણે આનું રિવિઝન પણ કરવી અને કેવા કેવા પ્રશ્ન પૂછાય તેના વિશે પણ આપણે અભ્યાસ કરશું, બરાબર. આના પછી પણ છે અને પછી હજી એક હું પણ ઓલી બાજુનો 15 માર્કનો પહેલો પાર્ટ છે શેર બહાર પાડો, એના વિશે પણ લાવવાનું. પહેલાં કીધું એટલું સીસીના મેન પાર્ટ છે, વધુ પૂછાય એનું આપણે જોઈએ. તો ચેપ્ટરનું નામ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર, બરાબર. તો પત્ર વ્યવહારનું વર્ગીકરણ જોવી તો પેલું છે સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહાર અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. આપણે આ 3 બાબતો વિશે પત્ર વ્યવહાર કરવાના છે. એમાં આપણે જોશું કે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કોને કહેવાય, જાહેર ઉપયોગી સેવા અંગેના પત્ર વ્યવહાર અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર કોને કહેવાય. તો કે સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહાર સામાન્ય નાગરિક અને વેપારિક પેઢીઓ આ વિભાગો સાથે પત્ર વ્યવહારની જરૂર પડે છે. એક તો જો સરકારી વિભાગમાં આવે તો કે ટાળ ટપાલ વિભાગ, ટેલિફોન વિભાગ, વેચાણ વેરા આવકવેરા વિભાગ, રેલવે પાર્સલ વિભાગ, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, કે નિકાસ પરવાનો મેળવવો હોય, બરોબર. એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન મોકલવું હોય કે બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરવું હોય કે માલ સામાન, તો એટલા માટે. હવે આપણે જોઈએ જાહેર ઉપયોગી સેવા અંગેના પત્ર વ્યવહાર. તો આ સેવાઓનો ઉપયોગ સામાન્ય જનતા કરે છે, તેથી તેને લગતા પત્રો મહત્વના છે, બરોબર. જાહેર ઉપયોગી સેવા દાખલા તરીકે ટાળ ટપાલ માટે આપણે લખવી, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા એટલે કે ગટર, ખાર, કુવા, એના માટે પત્ર વ્યવહાર કરતા હોય, બરોબર. આ જાહેર ઉપયોગી સેવા આપણે કોને કોને કરી શકીએ પત્ર વ્યવહાર તો કે રસ્તો અને મકાન એવું બધું વ્યવસ્થિત નથી, ગટર ઉભરાય એવું હોય તો નગરપાલિકાને આપણે એવું બધી જગ્યાએ કરી શકીએ. સિટી બસ વ્યવસ્થિત ન હાલતી હોય વગેરે વગેરે, બરોબર. પછી રસ્તા અને મકાન માટે અગ્નિશામક દળ, ફાયર બ્રિગેડને, વીજળી માટે. પછી આપણે રેલવે કહી શકીએ, જાહેર આરોગ્ય, સ્થાનિક અને રાજ્ય પરિવહન, બરોબર. એટલે કે આપણે બધા પોલીસ, હોમગાર્ડની સેવામાં પાણી પુરવઠો, પાણી વ્યવસ્થિત સમયસર ન પડતું હોય તો ત્યારે. સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર છે તો એની અંદર 2 આવે, નગરપાલિકા અને પંચાયત, બરાબર. ગામડામાં પંચાયત હોય, સિટી હોય તો નગરપાલિકા હોય, પછી મહાનગરપાલિકા પણ હોઈ શકે. એ પત્ર વ્યવહારના હેતુઓ છે તો સ્થાનિક સંસ્થાઓ સાથે કયા કારણસરથી આપણે પત્ર વ્યવહાર કરી શકીએ તો પેલું સેવા મેળવવા. સેવા મેળવવા એટલે કે જાહેર ઉપયોગી સેવા મેળવવા માટે. આપણે માની લો કે સ્થાનિક સંસ્થા સાથે કંઈક સેવાઓ મેળવવી છે. આપણે માની લો કે કંઈક એકાદો પ્રોગ્રામનું કાર્યક્રમ ગોઠવો છે અને એવું લાગે કે કદાચ ઝાઝા લોકો ભેગા થઈ જાય ને કંઈ નુકસાન કે એવું કંઈ બનાવ બને તો એના માટે આપણે અગ્નિ સામગ્રી, ફાયર બ્રિગેડની સેવા મેળવી શકીએ, બરાબર. હવે ફરિયાદ બિરદાવવા માટે માની લો કે આપણે કેવી કે સ્થાનિક સંસ્થાએ કોઈક સારું કામ કર્યું હોય તો એના વખાણ કરવી, બિરદાવવી, બરોબર. અને ફરિયાદ હોય કંઈ પણ તો એના વિશે કહી શકીએ કે શહેરમાં લારી ગળાનું દબાણ વધી રહ્યું છે વગેરે વગેરે, બરોબર. રસ્તો, ફૂટપાથ ઉપર ઘણા લોકો એમ છે તો હાલવાનો રસ્તો નથી રહેતો, એટલા માટે તો ફરિયાદ કહેવાય. મળતી સેવાની ફરિયાદ કરવા અથવા તો સેવાને બિરદાવવા. કંઈક સેવા હોય તો એની ફરિયાદ કરો કે આમાં કંઈક સુધારો વધારો લાવો અને કાં તો સારું કામ કર્યું હોય તો વખાણ કરવાના. જાહેર હિત માટે, જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવા માટે કે આ બાબતોનું ધ્યાન રાખો તો બધા લોકોને ફાયદો. સૂચનો, જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનો કરવા કે આ કામ વ્યવસ્થિત ચાલે છે કે નહીં, બરોબર. આની અંદર કઈ કઈ વસ્તુ સુધારો કરો. દાખલાઓ, જુદા જુદા પ્રકારના દાખલા કાઢવા માટે. દાખલા તરીકે તમે દાખલો કોઈ પણ વસ્તુ, જન્મનો દાખલો હોય, મરણનો દાખલો છે વગેરે વગેરે તમે કઢવી શકો દાખલા, બરોબર. આપણે કેમ મામલતદાર ઓફિસે જઈ નાખે સુધા. પત્ર કોને સંબોધવો જોઈએ તો કે આ પત્ર જે તે વિભાગના વડા કે અધિકારીઓને સંબંધો જોઈએ કે સંબોધન આપવું જોઈએ. તો વેપારી પેઢી કે નાગરિક તરીકે જુદા જુદા હેતુઓ માટે સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ ચોક્કસ પદ્ધતિથી પત્ર વ્યવહાર કરવો જોઈએ. જો સરકારી વિભાગો છે, જાહેર ઉપયોગી સેવાએ કે સ્થાનિક સંસ્થાઓ, એના માટે પત્ર વ્યવહારની રીત અલગ અલગ હોય છે.
બરોબર. હવે સૂચનો સારી મળી તો આપણે વખાણ કરી શકીએ એવી રીતે, બરોબર. અને પત્ર આની અંદર ઘણા બધા આવે અગ્નિશામક દળ માટે મેળવવા માટે. હવે તમને એકાદ રહ્યું ને હું બતાવું પત્ર. આપણે એક ઉદાહરણ જોઈએ કે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહારનું, બરોબર. તો કીધું કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલ સમયસર વેચણી ન થતી હોવાથી ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. તો મેં આની પહેલાં કીધું કે જ્યારે પેઢીનું ને એવું હોય તો પેઢીનું હંમેશા નામ વચ્ચે લખો, આ બાજુ એનું લખનારનું સરનામું આવે, બરોબર. જમણી સાઈડ પેઢીનું નામ આવે ત્યારે વચ્ચે લખો. કોઈ વ્યક્તિ લખતો ને તો અહીંયા એનું નામ આવે, પણ અહીંયા વ્યક્તિને પેઢી લખે એટલે પેઢીનું નામ વચ્ચે આવશે અને આ બાજુ સરનામું લખો. પછી આ બાજુ જે ખાલી જગ્યાએ ના ફોન નંબર કા ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર લખી શકો. ફોન નંબર નો યાદ રહે, મોબાઈલ નંબર લખી શકો 10 અંકનો, બરોબર. પણ છોકરી મહાદેવ. પછી આવે પોસ્ટ માસ્ટર શ્રી, કોને લખો હો તો કે આપણે ઉપર જોઈએ પોસ્ટ પાર્સલ સમયસર ન તો પોસ્ટ ઓફિસે લખવાનું હોય તો કે પોસ્ટ માસ્ટર શ્રી મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર ગોધરા. કોઈ પણ સરનામું તમે લખી શકો છો, જેને આપણે આંતરિક સરનામું કહીએ છીએ. ઉપર આપેલું હોય તો એ લખવાનું, કે આપણે રીતે બનાવી નાખવાનું. એક લીટી મૂકીને બ્રિટિશ પદ્ધતિ તરીકે 18મી ઓગસ્ટ 2017. વિષય હે પોસ્ટ પાર્સલની વેચણી સમયસર ન થતા. વિષય આવી ગયો આ સાહેબ શ્રી, આપણે સંબોધન આપી દીધું, બરાબર. તો કીધું કે આપના વિભાગની જુદી જુદી સેવા અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, તેના કારણે અમારી વેપારી સેવા સુપે ચાલતી હતી, બરાબર. અમારે વ્યવસ્થિત ચાલે છે. એના વિશે પેલા વખત વાત કહી દીધી. પછી પરંતુ કેટલાક સમયથી જગ્યાએ આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર નથી, એટલે કે પોસ્ટ પાર્સલની વેચણી સમયસર થતી નથી. આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાય. જો પત્રમાં એટલું યાદ રાખવાનું કે જો પેલા આપણે જણાવવાનું, પછી આપણે કહેવાનું કે જુદી જુદી સેવાનો લાભ મેળવી છે, થોડોક વખાણ કરી નાખો. પછી આપણે જે બાબત હોય એના વિશે વાત કરો. પછી કહેવાનું કે આ કાર્ય ઉપર સત્કાર નિર્ણય નીકળ્યો આપનો વિશ્વાસોની ભાગીદાર, બરોબર. આ સ્થાનિક સંસ્થાઓ સાથે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહારનું આપણે એક ઉદાહરણ જોયું. એવી રીતે હજી એક આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે આપણે જોઈએ જાહેર ઉપયોગી સેવા અંગેનો પત્ર વ્યવહાર, કે અનિયમિત પાણી પુરવઠા અંગે, કે સમયસર પાણી ન થતું એટલા માટે. તો હવે જો પાણી ન થતું તો આપણે કાર્યાલય પાણી પુરવઠા વિભાગમાં લખી શકો, કાં તો નગરપાલિકાને પણ આપણે લખી શકીએ. તો અહીં આ વ્યક્તિ લખીએ, કોઈ પેઢી નથી. તો આવી ગયું મોહનભાઈ પટેલ, નાનો વાસ, પાલનપુર, કુંભાર શહેર, બરોબર. એક લીટી મૂકીને 9મી જૂન 2017, બરોબર. બ્રિટિશ પદ્ધતિ કે અહીંયા સામેવાળાનું આંતરિક સરનામું આવી જાય છે કે મુખ્ય કાર્યાલય અધિકાર પાણી પુરવઠા વિભાગ પાલનપુર. વિષય છે અનિયમિત પાણી પુરવઠા માટે કે સમયસર પાણી ન થતું, સાહેબ શ્રી આપેલું છે. હવે તો એના વિશે પહેલા થોડીક માહિતી આપશે કે ક્યાંનો વતની છે તો કે પાલનપુર જિલ્લાના કુંભાસા ગામનો રહી છું. આપને અમારા ગામમાં મળતી પાણી અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છે. કેટલાક સમય પાણી ત્રાહીમાન પોકારી છે. પછી એને કીધું હશે, જણાવશે આપનું વિશ્વાસુ MB પટેલ, બરાબર. મોહનભાઈ પટેલ. એને પોતાની માહિતી આપી દીધી કે આ તકલીફ છે. હવે આજે એક ઇનોય છે જાહેર આરોગ્ય ક્ષેત્રે એક ફરિયાદ કર્યો, હવે સારું કામ કર્યું છે. તો કે પ્રોફેસર રાહુલ ડોમડિયા, યુનિવર્સિટી ક્લાયન્ટ કચ્છ યુનિવર્સિટી ભુજ, 13મી જૂન. ચીફ હેલ્થ ઓફિસર જાહેર આરોગ્ય વિભાગ ભુજ, બરોબર. આંતરિક સરનામું ગયું, વિભાગે કરે પ્રશંસનીય કામગીરી વિશે વાત કરી. તો કે સાહેબ શ્રી, ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ ગયું છે. આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી છે. સમગ્ર વિસ્તારમાં ક્યાંક કાળઝાળ ગરમી અથવા તો કમોસમી વરસાદ થાય, એટલે કે મિશ્ર વાતાવરણ કે પાણીજન્ય કે જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ એકદમ વધી રહ્યું, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે, બરોબર. પહેલા તો એને જણાવ્યું છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરી ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈને આપશ્રીને અભિનંદન પાઠવું છું કે જાહેર સ્વાસ્થ્ય અને જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાન પત્ર અને રેડિયોમાં આપવામાં આવેલી જાહેરાતો, દવાનો છંટકાવ, પાણીનું શુદ્ધિકરણ માટે ગોળીઓનું વિતરણ, બિન આરોગ્યપ્રદ પાણીપુરીની વસ્તુ પ્રતિબંધ, ખારી પીણીનો પાણીપુરી નહીં, સ્વચ્છતા કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણ આવ્યો અને આગળ વધતો ગયો. જો ટૂંકમાં એને વખાણ કર્યા, સારું કામ કર્યું. તો આવી રીતે છેલ્લે આપણે જેમ લખ્યું એમાં તે આપનો વિશ્વાસુ, બરોબર. વ્યક્તિનું નામ આપેલું હોય તો એ પ્રમાણે લખવાનું. તો સારું કામ કર્યું છે એ પણ જણાવી દેવાનું છે, વખાણ કરવાના. તો હવે આપણે આ પત્ર જોઈ લીધો જાહેર ઉપયોગી સેવા. હવે લાસ્ટ આપણે જોઈ લઈએ. હવે આવી ગયું સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર, કે નગરપાલિકાના ખારકુવા વિભાગે ખારકુવાની સફાઈ અંગે અરજી પત્ર, જે ડ્રેનેજ વિભાગ.
તો આ વ્યક્તિ ભાઈ કહે છે કે ખારકુવાને ઉભરાય છે, તો વિપુલભાઈ આડેસર વ્યક્તિ છે, કોઈ પણ સુદામા વસાવત તમે કોઈ પણ સરનામું લખ્યું કે મોરબી, આ ભાઈ અહીંયા મોબાઈલ નંબર લખ્યા છે, એને બદલે તમે અહીંયા લખી શકો. મોટા ભાગે આપણે ફોર્મેટ પ્રમાણે જો તો આ બાજુ મોબાઈલ નંબર આવે. 20મી જૂન 2017 પ્રમુખ શ્રી મોરબી મહાનગરપાલિકા વિષયે ખારકુવાની સફાઈ અંગે સાહેબ શ્રી સંબોધન આપ્યું છે. જરૂરી છે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળ સ્કીમ સુદામા વસાવતમાં અમને મકાન ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી ઘર વપરાશના પાણીના નિકાસ માટે ખારકુવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. બરાબર કે અમને આપણે કહેવી ને ગરીબ આવાસ યોજના અંતર્ગત આને ઘર આપવામાં આવ્યું, ખારકુવાની સગવડ કર્યું છે, પણ ધ્યાન એ દોરે છે કે આપશ્રીને એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખારકુવા વિભાગ દ્વારા ખારકુવાની સફાઈ અમારી વસાવતમાં કરવામાં આવી જ નથી. રહેણાંક વિસ્તારમાં ખારકુવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે અને સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના રહે છે. અને પછી એ પણ કીધું કે અમારી વસાવતમાં તમામ સભ્યો નગરપાલિકાને ટેક્સ નિયમિત ભરે છે, આપણે કહીએ તો વેરો ભરે છે. ખારકુવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. અમારા ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાંમાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આપનો વિશ્વાસ વિપુલ આડેસર ચેરમેન સુદામા તો ટેક્સ બિલની નકલ બિડાનમાં સાથે જોડેલી છે કે એના જાહેરમાં એક આ જો એક આ ઓલું ખારકુવાવાળો અને એક આ જાહેર માર્ગો લારી ગળાનું દબાણ, એક આનોય પત્ર ઘણીવાર પૂછાય છે. બરાબર. અને એક ઓલો સિટી બસવાળો પૂછાય છે કે અનિયમિત સિટી બસ. અંકિતભાઈ વ્યાસે 201 સુખટાવર સ્વામિનારાયણ મંદિર આ એક જોઈ લેવી. મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ, બરાબર, એની બદલે અમદાવાદ લખ્યું હોય તો અહીંયા તમે અમદાવાદ લખી શકો. બરાબર કે શહેરના જાહેર માર્ગો પર લારી ગળાનું દબાણ વધારો. સાહેબ શ્રી, હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવડ રોડ વિસ્તારનો રહેવાસી છું. શહેરના એક નાગરિક તરીકે રાજકોટની જુદા જુદા ક્ષેત્રે થઈ રહી પ્રગતિથી આનંદ અને ગૌરવ અનુભવ છું. પહેલાં વખાણ કરી નાખ્યા. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માગું છું. પહેલાં કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારમાં એટલે કે 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં જાહેર માર્ગોમાં લારી ગળાનું દબાણ વધવા માંડ્યું છે. જેના કારણે આ વિસ્તારોમાં ફૂટપાથ નામશેષ થઈ ગયું કે બધી બાજુ લેકડી એની બધા લઈને બેઠા છે, તો આમાં ચાલવું ક્યાં માટે અગવડ ઊભી થાય છે અને ફરજિયાતપણે જાહેર માર્ગો પર ચાલવું પડે છે, જે સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી અને વારંવાર નાના મોટા અકસ્માતે થતા રહે છે. શહેરના જાહેર માર્ગો પર લારી ગળાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થાય છે અને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા ઊભી છે. તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો ઉદ્ભવે છે. બરાબર. એને જે કંઈ સમસ્યા તું કીધું. પ્રજાની સુખાકારી અને શહેરી સુંદરતા માટે જાહેર માર્ગો પરના લારી ગળાનું દબાણ સત્વરે દૂર કરવા આપશ્રીનું ધ્યાન દોરો. આપનું વિશ્વાસુ એબી વ્યાસ. તો મિત્રો, આ નાનું એવું હતું પાઠ વિશે આપણે ટૂંકમાં જોઈ લીધું બધું. બરાબર. થોડુંક ડિટેલમાં 2 પત્ર પણ સમજાવી દીધા, સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર. તો આવું છે, ટૂંકમાં માહિતી તમને આપી, સમજાવી દીધું પત્ર કઈ રીતે લખવાનો છે. અને આગલો પાઠ હતો એમાં પણ જણાવ્યું છે કે કઈ રીતે પત્ર લખો, કઈ રીતે સરનામું લખવું. પછી મેં કીધું એ તમે જોયું હશે એટલે આ પાઠમાં પત્રમાં બહુ ડિટેલમાં એટલું બધું નથી કીધું. તો મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવો વિડીયો. ત્યારે મને આપણે ત્યાં વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.